સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિત રાજાને ભાગવતનું કથામૃત પીવડાવી રહ્યા હતા, બરોબર તે સમયે કથાના પ્રારંભ સમયે દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા છે. પરીક્ષિત રાજાને તમે ભાગવત રૂપી અમૃત પીવડાવશો તો પણ 7મે દાડે તો તે મરી જ જશે, એ બચી નહીં શકે, તેનું શરીર પડી જશે. માટે અલ્યો અમે અમૃત લઈ આવ્યા છીએ, તે તમે તેને પીવડાવો. અમૃત જેના પીવાથીને કોઈ મરે નહીં, મૃત ન થાય, તેને કહેવામાં આવે અમૃત. અમૃત આપ્યું છે, પરંતુ કહે છે કે જો આ અમૃત તે પાન કરી જશે તો તે અમર બની જશે. જે મરે નહીં તેને કહેવામાં આવે અમર, અમર બની જશે. છતાં પણ સુખદેવજી મહારાજે એ વાતને હાંસી કાઢી છે અને કથામૃત આપવા માટેની ના પાડી છે. કારણ કે ભાગવત રૂપી કથાનું જે અમૃત છે એ માત્ર ને માત્ર પૃથ્વી ઉપર જ પ્રાપ્ત થાય છે. અને શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કહે છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એટલે પરીક્ષિત રાજાના તો અનેક જન્મોના પુણ્ય હશે, તે તો મહાપુરુષ જ હતા. પરંતુ આપણે બધા પણ ભાગ્યશાળી છીએ કે જે કથા દેવતાઓને પ્રાપ્ત ન થતી હોય તે પણ કથા આપણને પ્રાપ્ત થાય છે. ભયંકર કળિયુગના સમયમાં કથા પ્રાપ્ત થાય છે, બહુ મોટી વાત છે ભાઈ.